વાપી સહિત 3 રાજ્યોમાં 19 ચોરી કરેલ લક્ઝરી લાઈફ જીવતા સાતીર ચોરને એલસીબીએ દબોચી લીધો। આરોપી રોહિત સોલંકી ઉર્ફ અરહાન શેટ્ટી કરોડાના ફ્લેટમાં રહે છે, ઓડી કાર રાખે છે તેમજ ચોરી કરવા માટે અન્ય રાજ્યોમાં પ્લેનથી જતો। વલસાડ એલસીબીએ વાપી સહિત 3 રાજ્યોમાં ચોરી કરેલ તેમજ લક્ઝરી જીવન જીવતા સાતીર ચોરને મહારાષ્ટ્રના મુંબઈથી મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો। વાપી જીઆઈડીસીથી ગુંજનમાં આવેલા આદર્શ હાઉસિંગ સોસાયટીમાં ફ્લેટમાં ગત તારીખ 22 જૂનના રોજ કોઈ ચોર તાળું તોડી ફ્લેટમાં ઘૂસી ગયો હતો। સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા 1 લાખ ચોરી ફરાર થઈ ગયો હતો, જેની ફરિયાદ જીઆઈડીસી પોલીસમાં નોંધાયા બાદ એલસીબીએ તપાસ ચાલુ કરી હતી। એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ અને ટીમે ટેકનિકલ વિશ્લેષણથી ચોરનું પગેરું મેળવ્યું હતું। પોલીસ ટીમ મહારાષ્ટ્રમાં મુંબઈ પહોંચી હતી। રિક્ષા ચલાવી તેમજ મજૂર બની પોલીસે આકાશ પાતાળ કરી અંતે પોલીસે આરોપી ચોરને દબોચી લીધો। પણ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપી ચોર રોહિત સોલંકી ઉર્ફ અરહાન શેટ્ટીએ પોલીસ સમક્ષ જે કબૂલાત કરી હતી તે સાંભળી પોલીસ પણ અચરજમાં પડી ગઈ હતી। મુંબઈમાં 2 કરોડના ફ્લેટમાં રહેતો હતો, ઓડી જેવી લક્ઝરિયસ કારમાં ફરતો હતો તેમજ ચોરી કરવા માટે અન્ય રાજ્યોમાં ફ્લાઇટથી જતો આવતો હતો। વાપી સહિત આરોપીઓએ કુલ 19 ચોરીની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે। મુદ્દામાલ સાથે પોલીસે આરોપી રોહિત સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ માટે જીઆઈડીસી પોલીસ વાપી પોલીસને સોંપ્યો છે। પકડી પાડવો છે, કઈ રીતની મુવમેન્ટ હતી, કઈ રીતની એમો? ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં અલગ અલગ જે ઘરફોડ ચોરીઓ દાખલ થઈ છે, એમાં જૂન મહિનામાં વાપી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીમાં એક ચોક્કસ સીસીટીવી ફૂટેજીસ અમને મળેલા હતા અને એના આધારે વલસાડની જે ક્રાઇમ બ્રાન્ચ છે એણે સમગ્ર તપાસ હાથ પર ધરેલી હતી। અલગ અલગ ચાલુ વર્ષે દાખલ થયેલી તમામ ઘરફોડમાં મળેલા સીસીટીવી ફૂટેજીસને મેચ કરવામાં આવ્યા હતા। એની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક ચોક્કસ વ્યક્તિ ઉપર શંકા અમને થયેલી હતી અને જેની કન્ફર્મેશન મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરાવ્યા બાદ, વેરિફિકેશન કરાવ્યા બાદ એક ટીમ તાત્કાલિક વલસાડની ક્રાઇમ બ્રાન્ચની મોકલવામાં આવી હતી મહારાષ્ટ્રના મુંબ્રા વિસ્તારમાં અને 5 દિવસ સુધી અલગ અલગ રિક્ષા ચાલક, લારીવાળા, મજૂર એવી રીતે ત્યાં ખાનગી વેશ ધારણ કરીને આ આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે। આરોપી રોહિત કનુભાઈ સોલંકી, જેના પાછળથી એના જે સ્ટેપ ફાધર છે એના નામ આધારે એનું નામ રોહિત ચેતન શેટ્ટી થયું હતું અને રોહિત ચેતન શેટ્ટીએ એક ફરહીન નામની વ્યક્તિ સાથે મેરેજ કર્યા બાદ હવે એનું નામ અરહાન ચેતન શેટ્ટી છે। આરોપી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવાવાળો છે, એની પાસે પોતાની ઓડી કાર પણ છે અને મુંબઈના મુંબ્રા વિસ્તારમાં એ 1 કરોડ રૂપિયાના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે, ટોટલી લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે। અત્યારે એની જે પૂછપરછ છે એમાં ટોટલ 13 જેટલી અલગ અલગ રાજ્યોમાં કરેલી ઘરફોડની એણે કબૂલાત આપી છે। વલસાડ જિલ્લાની 3, સુરત શહેરની 1, પોરબંદર જિલ્લાની 1, સેલવાસની 1, તેલંગાણા રાજ્યની 2, આંધ્રપ્રદેશ રાજ્યની 2, મધ્યપ્રદેશની 2, મહારાષ્ટ્રની 1 અને એ ઉપરાંત મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં અલગ અલગ બીજી 6 ઘરફોડ કરેલાની એણે કબૂલાત આપી છે। કુલ 19 જેટલી ઘરફોડ ચોરીઓની કબૂલાત એ આપી રહ્યો છે। ખાસ આ વ્યક્તિની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો અને આ વ્યક્તિની જે લાઈફસ્ટાઈલની અને એની જે ચોરી કરવાની સ્ટાઇલની વાત કરીએ તો આ વ્યક્તિ ઓલવેઝ બાય એર જર્ની કરે છે। ફ્લાઇટોમાં એ ઘરફોડ ચોરી કરવા માટે આવે છે। ફ્લાઇટમાં આવ્યા બાદ એ 5 સ્ટાર હોટલમાં રોકાય છે અને નજીકના વિસ્તારમાં જે પણ પોશ ફ્લેટ હોય, જે બંધ ફ્લેટ હોય, એના તાળા તોડીને પછી ઘરફોડ કરીને બાય એર એ ભાગી જાય છે અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ એની જીવવા માટે થઈને જ આ પ્રકારની એની મોડસ ઓપરેન્ડની ઘરફોડ ચોરી કરવાની છે। ટોટલ એની વિરુદ્ધમાં એનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો ટોટલ 29 જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં ઘરફોડ ચોરીના મહારાષ્ટ્રમાં અને સુરતમાં દાખલ થયેલા છે અને ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે 19 જેટલી ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવામાં અને આરોપીને પકડી પાડવામાં। છેલ્લા કેટલા વર્ષોથી ઘરફોડ ચોરી કરતો? આની ઘરફોડ ચોરીનો ગુનાહિત ઇતિહાસ જોતા છેલ્લા 6-7 વર્ષથી આ માણસ ઘરફોડ ચોરીઓમાં સંકળાયેલો છે અને એની જે પૂછપરછ કરતા જે છેલ્લા તમામ ઘરફોડ ચોરી બાબતે પૂછપરછ કરતા એ
બાય એર જઈ શકાય એવા ટાઉનને જ પ્લાન કરતો હતો. સુરત છે, ઇન્દોર છે, એવા બધા પ્લેસીસ પ્લાન કરતો જ્યાંથી નજીકમાં બાય એર જઈ શકાય અને ત્યાં જઈને બાય એર ફ્લાઇટમાં જઈને પછી હોટલમાં રોકાઈને દિવસમાં ઘરફોડ કરીને એ પોતાની મૂવમેન્ટ કરી લેતો હતો. સર, આ જે આરોપી છે એ શાના માટે ચોરી કરવા કઈ રીતે હતી? ટોટલી એની જે પૂછપરછ કરતા અત્યારે જે ખબર પડી રહી છે એ રીતે લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવાનો શોખીન છે. ઓડી ગાડી વાપરે છે, 1 થી 1.5 કરોડના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે મુંબઈમાં, અને સાથે સાથે એની પૂછપરછમાં એ પણ ખબર પડ્યું છે કે એ ડ્રગ્સનો બંધાણી છે અને મહિનાનો એનો ડ્રગ્સનો જ ખર્ચો 1.5 થી 2 લાખ રૂપિયા જેટલો છે. એટલે આ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને પહોંચી વળવા માટે અને પોતાની પત્નીની લાઈફસ્ટાઈલને પહોંચી વળવા માટે આ પ્લાન કરીને ટાર્ગેટ કરીને અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં ઘરફોડ ચોરી કરવા જતો. ચોરીમાં એટલું હતો કે એના સાગરીતો ખરા છે. અત્યાર સુધીમાં અલગ અલગ ઘરફોડ ચોરીના 10 થી વધુ સીસીટીવી ફૂટેજીસ અમે ચેક કરેલા છે અલગ અલગ રાજ્યોના. બધી જ ઘરફોડ ચોરીમાં એની એકલાની જ મુવમેન્ટ દેખાય છે અને એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશન એના રિમાન્ડ લઈને વધુ આગળ પૂછપરછ કરશે. વલસાડ પોલીસે આ આરોપીને કઈ રીતે શોધી કાઢવા કેટલી મહેનત કરી? છેલ્લા 1 મહિનાથી આ મહેનત ચાલુ છે. 12મી જૂને જે ઘરફોડ દાખલ થઈ ત્યારથી અમારી આ મહેનત ચાલુ હતી અને આ આરોપીને આજે જ્યારે 4મી જુલાઈએ પકડી પાડવામાં આવ્યો છે તો 28મી જૂનથી અમારી ટીમ 7 દિવસથી મુંબઈમાં જ હતી અને મુંબઈના લોકલ પોલીસનો પણ અમે સપોર્ટ લીધો હતો. પણ અમે એ આરોપીની તમામ વિગતો પહેલેથી જ મેળવી લીધેલી હતી અને કયા વિસ્તારમાંની મેક્સિમમ મુવમેન્ટ છે વિસ્તારમાં અલગ અલગ પોલીસ 5 થી વધુ પોલીસ અમારા ક્રાઇમ બ્રાન્ચના ખાનગી કપડામાં છુપા વેશમાં ત્યાં રોકાયેલા હતા અને 5-6 દિવસની મહેનત પછી આ આરોપીને અમે લોકોએ પકડી પાડ્યો છે.